નમસ્કાર ખેડૂત મિત્રો અમે આજે અમારી નિજવડુ સીડ્સ કંપનીની બાજરી સનમેક્સ 5922ની વેરાયટી છે એના ઉપર ફિલ્ડ વિઝિટ ઉપર છીએ। ત્યારે આજે અમે વિસનગર તાલુકાની અંદર મેથુર ગામની અંદર છીએ। તો અમારી સાથે પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે, તો એમના પાસે આપણે જાણીશું નિજવડુ સીડ્સ કંપનીની સનમેક્સ હાઇબ્રિડ બાજરીની ખાસિયત। તો આજે ફિલ્ડ કપાઈ ગયો હોય, આજે તારીખ છે 8/5/2025 અને બાજરી હતી અને આજે આ હાર્વેસ્ટર થવા ઉપર જઈ રહી હોય અને બાજરી કમ્પ્લીટ કપાઈ અને લણાઈ ગઈ છે। તો આપણે ખેડૂત પાસેથી જાણીશું બાજરા વિશે અભિપ્રાય। નમસ્કાર કાકા। નમસ્કાર। તમારું નામ? શેઠાજી પ્રતાપજી। બરાબર। ગામ કયું? આ ગામ મેદપુર। તાલુકો? તાલુકો વિસનગર તાલુકો। તો આ તમે કેટલી થેલી બાજરી વાવી હતી? આ એક થેલી વાવી હતી બાજરી। એક થેલી વાવી હતી। કઈ સનમેક્સ 5922? તો બાજરી તમને કેવી લાગી? બાજરી 2 વર્ષથી વાવું, સારી બાજરી, ખાવામાં બેઠી છે, રોટલો પણ સારો થાય છે। બરાબર। તો રોટલો એકદમ વ્હાઈટ થાય એનો? એકનો વ્હાઈટ થાય છે। અને પવન સામે આટલો પવન જો પડી હતી? ના, પડી નથી। પવન સામે નથી પડી? વાયડા પાઈ પણ પડી નહીં બાજરી। વાયડા પાઈ પવન પડતી નથી। ની હાઈટ કેટલી છે અત્યારે એની? હાઈટ એની 6 ફૂટ। 6 ફૂટ હાઈટ હતી। અને કાપણી સુધી ઘાસચારાનો કેવો રહ્યો? સારો રહ્યો। લીલોછમ કા સુકાઈ ગયો? લીલોછમ। ઘાસચારા પણ લીલોછમ રહે છે। બરાબર। અને એકદમ એનો દાણો પણ એકદમ સારો એકદમ કલરમાં છે। કલરમાં સારો છે દાણો। હા। અને એને એકદમ ખાવા માટે મીઠી છે, ખાવામાં પણ એકદમ મીઠી છે। બરાબર। તો તમે આપણા બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા સનમેક્સ બાજરી વિશે? કેવું ભાઈ, આજે બિયારણ વાવવું, આ સારું બિયારણ છે। બરાબર। ખાવા માટે સારી છે અને આજે જ વવાય। બરાબર। ઓકે, તો થેન્ક યુ। તમે એક બીજા ખેડૂત મિત્રો સાથે એમના વિશે જાણીશું। નમસ્કાર કાકા। નમસ્કાર। તમારું નામ? પરબતજી। તો આપણે આ સનમેક્સ બાજરી 5922 નું ફિલ્ડ દેખી રહ્યા હો, તો કેવું લાગ્યું તમને? સારું લાગ્યું। મેન આ બાજરીની ખાસિયત શું છે, તમે થોડી અમારા ખેડૂત મિત્રોને કહેશો? ખાધે બાજરી સારી, બરાબર, ખાધે મીઠી। બરાબર। અને ઉત્પાદન પણ સારું મળે? બરાબર। ગઈ સાલ વાવી તો પણ ઉત્પાદન સારું મળ્યું, તો બીજા ખેડૂત મિત્રોને વાવી જોઈએ બાજરી? વાવી જુઓ। ઓકે। વીઘા 50 મણનો ઉતારો આવે। વીઘે 50 મણનો ઉતારો આપે। બરાબર। અને ડુંડાની સાઈઝ એકદમ કઠણ ડુંડો, લંબાઈ એકદમ અને ટોસ સુધી ભરેલો ડુંડાની લંબાઈ, દોણો ભરેલો। બરાબર। તો તમારો બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરી રહ્યા તમે? આ સારું બિયારણ નારિયેળ લેવું જોઈએ ને વાવવું જોઈએ। બરાબર। ઓકે, તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારો બાજરી હતી આજે સનમેક્સ 5922 નું ફિલ્ડ। તો આપ દેખ્યો લાઈવ અમારા ખેડૂત મિત્રોનો અભિપ્રાય। એમને 2 વર્ષથી છેલ્લા વાવે અને ખાવામાં મીઠી છે, ટોસ સુધી દાણા ભરાય, પવન સામે પડતી નથી, ગરમી સામે સહનશીલ જાતે। તો અમારો દરેક ખેડૂત મિત્રોને એક જ આગ્રહ કે આપ જ્યારે પણ બાજરીનું વાવેતર કરો ત્યારે નિજવડુ સીડ્સ કંપની સનમેક્સ 5922નું વાવેતર કરજો, તેથી આપણે દરેકને સારામાં સારું ઉત્પાદન મળશે અને આપણે ખુશ થશે। થેન્ક યુ।